તો આ સાથે પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે ગેસની સપ્લાય પર અસર પહોંચી છે, જેના કારણે ભારત સરકારે હવે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ લાગુ કર્યું છે, જે હિસાબે મહત્ત્વના સેક્ટરને નેચરલ ગેસની ફાળવણીને પ્રાથમિકતા આપવામાં આવશે. સરકારની પ્રાથમિકતામાં ઘરેલું વપરાશ અને ટ્રાન્સપોર્ટ સેક્ટર માટે છે. બંનેને 100% ગેસ મળશે. આ સાથે ભારતનું ફર્ટિલાઇઝર સેક્ટર બીજી પ્રાથમિકતા છે, જેને છેલ્લા 6 મહિનાની સરેરાશ ગેસ વપરાશનો 70% ગેસ ફાળવવામાં આવશે. જોકે ત્રીજી પ્રાથમિકતામાં ઇન્ડસ્ટ્રીયલ અને કમર્શિયલ કન્ઝ્યુમરને છેલ્લા 6 મહિનાની સરેરાશ વપરાશના 80% ગેસ ફાળવવામાં આવશે. જોકે ઓઇલ માર્કેટિંગ કંપની અને પેટ્રોકેમિકલ્સને સપ્લાય ઘટાડી કરાશે, કારણ કે જરૂરી સેક્ટર્સને ગેસની પ્રાથમિકતા આપવામાં આવશે. તો આ તરફ પશ્ચિમ એશિયા યુદ્ધે ભારતના ગેસ અર્થતંત્ર માટે એક મોટું સંકટ ઊભું કર્યું છે. ગેસ પુરવઠામાં ઘટાડાથી ઘણા સેક્ટરને અસર થઈ છે. પશ્ચિમ એશિયાના તણાવની ગેસ અર્થતંત્ર પર કેટલી મોટી અસર પડશે તે જણાવવા સહયોગી કરણ નિગાંધી આપણી સાથે જોડાઈ ગયા છે. કરણ, ખાસ કરીને પશ્ચિમ એશિયાના તણાવની ગેસ ઇકોનોમી પર શું અસર પડશે? જી, તો અત્યારે જે આપણે તણાવ ચાલતો જોઈ રહ્યા છે પશ્ચિમ એશિયામાં, તેને કારણે ક્રૂડ અને ગેસ આ બે વસ્તુઓ એવી છે જેને સૌથી વધારે માર પડ્યો છે. હવે ગેસની અત્યારે આપણે જો ડિટેલમાં વાત કરીએ તો ભારતની અત્યારે દૈનિક વપરાશ જે છે ગેસનો તે 109 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક ટન પર ડેનો છે. એમાંથી જે 50% ગેસ છે તેની આપણે આયાત કરીએ છીએ. એટલે આ એક ખૂબ જ મોટો નંબર અહીંયાથી આપણા માટે થઈ જાય છે. એટલે કે આ સીધું દર્શાવે છે કે આપણી નિર્ભરતા જે છે તે અત્યારે ગેસ માટે કેટલી જે ખાડીના દેશો છે તેના પર છે. હવે વાત કરી લે કે કયા સેક્ટરને આજે ગેસની અહીંયાથી ડિમાન્ડ વધુ છે, સપ્લાય ઓછી છે, તેનાથી કયા સેક્ટર્સને અહીંયાથી સૌથી મોટો હિટ આવવાનો છે. તો પહેલું તો છે ફર્ટિલાઇઝર સેક્ટર, જેને 58 મિલિયન મેટ્રિક ટન જે ગેસ છે તે લાગતો હોય છે. પાવર સેક્ટર પણ છે, તેમાં સામેલ છે. રિફાઇનરી અને પેટ્રોકેમ સાથે જ CGD જે સેક્ટર્સ છે તેને પણ અહીંયાથી એક ગંભીર રૂપે જે છે તે હિટ આવવાનો છે. સાથે જ હવે વાત કરી લઈએ કે ભારતનો જે LPG વપરાશ છે તે કેટલો છે, કારણ કે આ જે સમસ્યા છે તે કોઈ એક ગેસ પૂરતી મર્યાદિત નથી. આમાં LNG, CNG, PNG અને LPG તમામ પ્રકારના ગેસ સામેલ છે. તો LPGની વાત કરીએ તો LPGનો FY24માં વપરાશ જે છે તે 29.60 મિલિયન ટન હતો. એટલે કે દર મહિને 2.6 મિલિયન ટનનો જે વપરાશ છે તે દેશમાં થઈ રહ્યો હતો. હવે હાલ દેશમાં LPGના 33 કરોડ ગ્રાહકો છે, જેમાંથી ઘરેલું 90% છે, તો હોટલ અને રેસ્ટોરન્ટ જે છે તેનો આ આંકડો માત્ર 10% છે. એટલે અહીંયા એક બહુ મોટું હિટ જે છે તે હોટલ ઇન્ડસ્ટ્રીને તો લાગવાનું જ છે. સાથે જ હવે વાત કરીએ કે ભારત જે છે તે કેટલું LPG ઇમ્પોર્ટ કરે છે. તો આપણે જે યુઝ કરીએ છીએ એનું 60% LPG આપણે ઇમ્પોર્ટ કરવું પડે છે. હવે આજે આ 60%નો ફિગર છે એનું 90% એ આપણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ઇમ્પોર્ટ કરીએ છીએ, એ રૂટ થ્રુ ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે આ એક સૌથી મોટો આંકડો અને હિટ જે છે તે LPG માટે આપણને અત્યારે આપણા દેશમાં લાગતો દેખાયો છે. અને આપણા ઘર સુધી પણ આ વસ્તુ હવે આ યુદ્ધની અસર જે છે તે પહોંચી ગઈ છે. એટલે હવે વાત કરી લઈએ PNGની, તે પણ એમાં પણ એક ખરાબ હિટ જે છે આપણને જોવા મળ્યું છે. સપ્લાયર્સ જે છે તેની વાત કરીએ તો MGL અને IGL જેવી જે કંપનીઓ છે તે ઘરેલું વપરાશ માટે સિલિન્ડર્સ આપે છે, ગેસ સપ્લાય કરે છે અને હોટલ્સ માટે ગેસ સપ્લાય કરે છે. જ્યારે ગુજરાત ગેસ જે છે તે રેસ્ટોરન્ટ્સ માટે જે છે તે અહીંયાથી સપ્લાય કરતું હોય છે. એટલે અહીંયાથી હવે જે તમામ સેક્ટર્સ છે, હોટલ રેસ્ટોરન્ટ્સ હોય, હોસ્પિટાલિટીઝ હોય કે પછી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ હોય કે ગ્લાસ સાથે કામ કરતા જે તમામ ક્ષેત્રો છે, અને ખાસ કરીને સિરામિક ફેક્ટરીઝ જે છે તેને અહીંયાથી સૌથી મોટો ફટકો જે છે તે આ એક યુદ્ધને કારણે આપણે લાગતો જોઈ રહ્યા છીએ. જી કરણ, આભાર તમારો. તો આ સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ